નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 18। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા રાજકીય ઘટનાની જે ગુજરાતની રાજનીતિમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। જ્યારે અરવિંદ કેજરીવાલ હાજર હતા ત્યારે ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા એ બીજેપી પર જોરદાર પ્રહાર કર્યો। શું કહ્યું તેમણે, શા માટે આ મુદ્દો હવે ગરમાયો છે અને શું તેનો અસર 2027 ગુજરાત ઇલેક્શન પર પડશે, આ બધું જાણીશું આજે આ વિડીયોમાં। તો મિત્રો છેલ્લા સુધી વિડીયો જોતા રહેજો। મિત્રો, ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ છેલ્લા થોડા સમયમાં આમ આદમી પાર્ટી પણ પોતાનો પ્રભાવ વધારવા પ્રયત્ન કરી રહી છે। અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સતત મુલાકાત લઈ રહ્યા છે અને લોકો સુધી સીધો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આજ વચ્ચે એક જાહેરાત કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા એ ખુલ્લેઆમ બીજેપીને ટાર્ગેટ કરી છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું, બીજેપી ગુજરાતમાં વિકાસના નામે ફક્ત વાતો કરે છે, યુવાનોને રોજગાર નથી મળતો, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં હજુ પણ ઘણા પ્રશ્નો થયા છે। તેમણે આરોપ લગાવ્યા કે સરકાર લોકોના મુદ્દાઓથી ધ્યાન હટાવી રહી છે। ચૈત્ર વસાવાએ ખાસ કરીને આદિવાસી વિસ્તારની વાત કરી। આદિવાસી સમાજનો હજુ પણ યોગ્ય સુવિધાઓ નથી મળી, સરકાર ફક્ત વચનો આપે છે, જમીન પર કામ ઓછું કરે છે। તેમણે ટ્રાઇબલ રાઇટ્સ અને વિકાસ પર પ્રશ્નો ઉઠાવ્યા। અરવિંદ કેજરીવાલે આ બધું સાંભળ્યા પછી કહ્યું, આપ ગુજરાતમાં સચ્ચાઈની રાજનીતિ લાવશે, દિલ્હી મોડલ ગુજરાતમાં પણ લાગુ કરાશે। તેમણે કહ્યું કે જો લોકો તક આપશે તો ગુજરાતમાં પણ શિક્ષણ, આરોગ્ય અને વીજળી મોટામાં મોટા બદલાવ આવશે। તો મિત્રો, આ નિવેદન પછી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો વધી ગયો છે। બીજેપીનો આ વચ્ચે ટક્કર જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયા પર ઘણા લોકોની અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે। આગામી ચૂંટણી માટે ગ્રોન ડાઉન શરૂ થઈ ગયું છે। લોકોમાં પણ આ મુદ્દે વધુ ચર્ચામાં આવી રહી છે। કેટલાક લોકો આપને સપોર્ટ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો બીજેપીના કામથી ખુશ છે। આથી સ્પષ્ટ છે કે ગુજરાતમાં હવે રાજકીય સ્પર્ધા વધી ગઈ છે। તો મિત્રો, આ હતો આખો મામલો। અરવિંદ કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા અને બીજેપી પર જોરદાર પ્રહાર ગયો। હવે જોવાનું રહે છે કે આ રાજકીય લડાઈ કયા દિશામાં આગળ વધે છે। મિત્રો, ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર મોટો ધડાકો થયો છે। એક જ મંચ પર અરવિંદ કેજરીવાલ હાજર અને સામે જોરદાર શબ્દોમાં બીજી પર હુમલો। ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવાએ કહ્યું તે સાંભળીને રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે। શું ગુજરાતમાં હવે બદલાવ આવશે કે બીજેપી ફરી એકવાર મજબૂત સાબિત થશે? આજે વિડીયોમાં આપણે દરેક એંગલથી આ મુદ્દાની ચર્ચા જોડીશું। મિત્રો, ગુજરાતમાં અહીં હંમેશા રાજકીય રીતે એક મજબૂત રાજ્ય રહ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અહીં સત્તામાં છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાની જગ્યા બનવાની શરૂઆત કરી છે। આમ એ વિધાનસભા ચૂંટણીમાં એન્ટ્રી કરી, ગ્રામ્ય અને ટ્રાઇબલ વિસ્તારમાં વોટરેજ વધાર્યું, યુવાનો અને મિડલ ક્લાસ ટાર્ગેટ કર્યું અને હવે સતત રેલી અને સભાઓ દ્વારા અરવિંદ કેજરીવાલ સીધા લોકો સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ ખાસ કાર્યક્રમમાં મંચ પર આપના મોટા નેતાઓ હાજર હતા। જ્યારે ગોપાલ ઇટાલિયા બોલવા ઊભા રહ્યા ત્યારે ક્રાઉડ એનર્જી અલગ જોવા મળી। તેમણે સીધા બીજેપી પર આક્ષેપો કર્યા, સરકારની પોલિટિક્સ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ગુજરાતમાં બદલાવની જરૂર છે। ત્યારબાદ ચૈત્ર વસાવાએ ટ્રાઇબલ મુદ્દાને ઉઠાવ્યા। આદિવાસી વિસ્તાર હજુ પણ પાછળ છે, સરકાર જમીન પર કામ કરતી નથી। આ બંનેના વિવાદોને આખી સભામાં જુસ્સો ભરી દીધો છે। હવે પ્રશ્ન એ છે કે આ નિવેદનો કેટલા અસરકારક છે। ગોપાલ ઇટાલિયાનો ફોકસ ઓવરન યુથ પર હતો, જ્યારે ચૈત્ર વસાવા ટ્રાઇબલ વોટ બેંક પર હતો, ધ્યાન આપી રહ્યા હતા। આ એક ક્લિયર સ્ટ્રેટેજી દેખાય છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં અલગ અલગ સમાજને ટાર્ગેટ કરી રહી છે। હવે જો આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો બીજેપી હંમેશા ડેવલપમેન્ટ મોડલ પર ભાર મૂકે છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રી ગ્રોથ, ઇન્વેસ્ટમેન્ટ। બીજેપીને સપોર્ટ કહે છે કે ગુજરાતમાં આજે ઇન્ડિયાનું સૌથી ડેવલપમેન્ટ સ્ટેટ છે, પરંતુ ઓપિનિયન્સ હંમેશા એજ્યુકેશન, હેલ્થ સિસ્ટમ પર પ્રશ્ન ઉઠાવે છે। હવે વાત કરીએ અરવિંદ કેજરીવાલના સ્પીચની। તેમણે કહ્યું, દિલ્હીમાં અમે સ્કૂલ સુધાર્યા, ફ્રી ઇલેક્ટ્રિક બ્રેથ, હેલ્થ સિસ્ટમ કાપ્યું। આ બધું ગુજરાતમાં પણ શક્ય છે। તેમણે લોકોને અપલોડ કરી, એક તક આપી આપનો બદલો કરો। આ લાઈન ક્રાઉડમાં ખૂબ વાયરલ થઈ રહી છે। પરંતુ મિત્રો, ગ્રાઉન્ડ રિયાલિટી શું કહે છે? શું લોકો ખરેખર બદલાવ માંગે છે કે તેઓ બીજેપીના ડેવલપમેન્ટથી ખુશ રહે છે? ગુજરાતમાં રૂરલ અને ઉર્બન મતદારો વચ્ચે ડિફરન્સ જોવા મળે છે। ઉર્બનમાં બીજેપી સ્ટ્રોંગ છે, રૂરલ અને ટ્રાઇબલમાં આપ ચેન્જ જોતી રહી છે। આ બધું જોતા એવું લાગે છે કે આપ એગ્રેસિવ કેમ્પેન મોડમાં છે, બીજેપી ડિફિશિયન્ટ નહીં પણ કોન્ફિડન્સમાં મોડમાં છે। આગામી ચૂંટણી માટે બંને પાર્ટીઓ સંપૂર્ણ તૈયાર થઈ રહી છે। ફાઇનલ એનાલિસિસ। તો મિત્રો, આ સમગ્ર મામલાનું અર્થ શું છે? ગુજરાતમાં હવે ગ્રોથ પાર્ટી કોમ્પિટિશન વધી રહ્યું છે। આપ સ્લોલી પોતાનો બેઝ મજબૂત કરી રહી છે। બીજેપી હજુ પણ ડોમિનેટ પોઝિશનમાં છે, પરંતુ આવા નિવેદનો અને રીલ્સ રાજકીય વાતાવરણ વધુ ગરમ બનાવશે। અંતમાં એક જ પ્રશ્ન, શું ગુજરાતમાં બદલાવ આવશે કે બીજેપી ફરીવાર એકવાર જીતશે? તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।